એક તરફ રાજ્યમાં આદિવાસી પટ્ટા પર ધર્માંતરણને વિવાદ વકર્યો છે, ત્યારે વલસાડ વહીવટી તંત્રએ ખ્રિસ્તી ધર્મના આસ્થાના પ્રતીક એવા ક્રોસ નિશાન હટાવવાનું શરૂ કર્યું છે। હવે તંત્રના આ કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ધરમપુરમાં તેના વિરોધમાં આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી અને તેમણે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ મુદ્દે હવે આદિવાસી સમાજ મેદાને આવ્યું છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની કામગીરી કરી રહ્યું છે। આદિવાસી સમાજમાં તમામ ધર્મના લોકો રહે છે, જેમને ઉશ્કેરી રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે રાજનીતિ કરવા માટે ધર્માંતરણ જેવા ખોટા મુદ્દા ઉઠાવી રહ્યા છે, જેથી લોકોમાં ભ્રમ પેદા થાય। એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે સુલિયા ડુંગર ઉપર જે ક્રોસ લગાવવામાં આવ્યું છે એને હટાવવામાં આવે। એ બાબતે અમારો સખત વિરોધ છે અને વિરોધ રજૂ કરવા માટે આજે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। અમારી એક જ માંગણી છે કે આ જગ્યામાં જે ક્રોસ છે એ ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે, એને જ હટાવવાની વાત કેમ કરવામાં આવે। એ જ જગ્યામાં અન્ય દેવી દેવતાઓના પણ સ્થાનક છે, અમને એનો કોઈનો વાંધો નથી। અમારા લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે, તો પછી આ ફક્ત એક જ સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે। આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને અમારા વિસ્તારમાં ઘણા સમયથી જનજાગૃતિ ન હતી। અમે પણ સોનગઢમાં 150 લોકો સાથે આદિવાસી દિવસની ઉજવણી કરેલી। આજે હજારોની સંખ્યામાં 50,000 થી પણ વધારે લોકોની સાથે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ। અમારા વિસ્તારમાં જે ધર્માંતરણની વાત આવે છે એ અમે બિલકુલ એ વાતમાં માનતા નથી, કારણ કે અમારા વિસ્તારમાં પણ ખ્રિસ્તી ધર્મના લોકો વસે છે અને અમારા વિસ્તારમાં પણ ધર્માંતરણ થાય છે એવું નથી। લોકો સ્વેચ્છાએ જે પણ ધર્મમાં માનતા હોય, જેમની આસ્થા હોય એવી રીતે તેઓ ચર્ચોમાં પણ જાય છે, મંદિરોમાં પણ જાય છે અને ગામડાઓમાં સંપીને રહે છે।